તેથી તે વિષ્ણુ નારાયણ તરીકે જાણીતા થયા. જળમાં સૂઈ ગયા. ક્ષીર સાગરમાં ભગવાન વિષ્ણુ શયન કર્યું ત્યારે નારાયણ તરીકે જણાયા છે. પ્રકૃતિ નારાયણી કહેવાય હતી. તેમના નાભી કમળમાં જે જન્મ્યા એ પિતામહ બ્રહ્મા કહેવાય છે. વિષ્ણુના નાભી કમળમાંથી જે પ્રગટ થયા એ બ્રહ્મા છે. તેમણે તપ પડે જેમને જોયા એ વિષ્ણુ કહેવાય. બ્રહ્મા તેમણે તપ પડે જેમને જોયા તે વિષ્ણુ કહેવાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ બ્રાહ્મણો આ બંને બ્રહ્મા અને વિષ્ણુના વિવાદને ઠારવા નિર્ગુણ શંકર છે. આ બંનેના વિવાદને ઠારવા માટે શંકર નિર્ગુણ કહેવાય છે. એનું સ્વરૂપ નિર્ગુણ બનાવ્યું. તેમજ મહાદેવ એમ પ્રખ્યાત થયા એમ સર્વલોકના ધ્યાન માટે પોતે રૂપ રહિત છતાં રૂપ વાળા થાય છે. એમનું રૂપે નથી આમ છતાં રૂપ વાળા પણ થઈ શકે. સગુણ અને નિગુણ રૂપ ધારણ કરી શકે. તેઓ ભક્તો પર પ્રેમ કરનારા સાક્ષાત શિવ પણ છે. શિવજી ત્રણેય ગુણોથી રહિત નિર્ગુણ છે, પણ રુદ્ર ગુણોનું સ્થાન સગુણ છે. ખરી રીતે જેમ સોનું તેના દાગીનામાં કઈ ભેદ નથી, તેમ શંકર તથા રુદ્રમાં કોઈ ભેદ નથી. સોનામાંથી દાગીના બને. વીંટી બનાવો, હાર બનાવો, મુગટ બનાવો કે કોઈ પણ દાગીનો બનાવો તો એને શું કહેવાય? દાગીનાનું નામ ભલે રહ્યું પણ એને સોનાનો કહેવાય. એને ઘાટ ઘડાય એટલે થોડું કઈ નામ સોનાનું તો નથી બદલે કે સોનાની વીંટી છે, સોનાનો હાર છે, સોનાની કંઠી છે, સોનાનો ઠાસિયો છે. દાનમાં દેવો દઈ દેજો છેલ્લે દાડ્યો હાલ નહીં, છેલ્લે આપણે વિચારીશું. કેમ કે પોથીની આપણે પોથી યાત્રા નીકળશે, પોથીનું કોઈક દાતા થશે, એની ઘરે આ 1 મહિનાનું પુણ્ય એના ઘર સુધી જશે. એટલે પોથીનો ચડાવો હશે છેલ્લા દિવસે. તો રમૂજમાં કહું છું, કોઈ ઠાંસીઓ આપે નહીં અને કઈ લેવાય તો ખરી નહીં, હાલે તો ના તો ન, પણ આપવું કઠિન છે. આ સોનામાંથી કોઈ પણ દાગીનો બનાવો એને સોનું જ કહેવાય છે. એને ભેદ નથી, એ બંને વચ્ચે ભેદ નથી. ગમે તે બનાવો સોનાનું જ કહેવાય. ઘાટ ઘડાયા માટે એનો જાતિ ના બદલાય, સોનું એટલે સોનું. તેમ શંકર ને રુદ્રમાં કોઈ ફેર નથી, એક જ માયા છે. તેઓ બંને એક જ છે, એમાં કોઈ ભેદ નથી. તેઓ સમાન રૂપ કર્મ વાળા છે, ભક્તને સમાન રીતે ગતિ આપનારા છે. કર્મ કરી શકે, ભક્તને ગતિ આપી શકે છે. પ્રકૃતિ અવતરેલા આ વિષ્ણુ આદિ બધા રુદ્રમાં લય પામે છે. પ્રકૃતિથી આદરેલા છે અને લય પણ પામી શકે છે. પરંતુ એ રુદ્ર વિષ્ણુ આદિમાં મળી લય પામતા નથી. એ રુદ્ર વિષ્ણુ છે એ આદિમાં લય નથી પામતા. એવી વેદની આજ્ઞા છે. બધા રુદ્રને ભજે છે, રુદ્ર કોઈને ભજતો નથી. રુદ્રને બધા ભજે પણ રુદ્ર કોઈને ભજતો નથી. જેઓ રુદ્રને ભજતા નથી તેઓ બીજાનામાં લય પામે. જેણે રુદ્રને નથી ભજ્યો ઈ બધામાં લય પામી જાય. જેણે રુદ્ર ભજ્યો એને પછી કઈ બીજું ભજવું પડતું નથી. પછી મોટા કાળે પ્રલય થાય, રુદ્ર પામે. જેઓ પ્રથમથી જ રુદ્રને ચાહે તેઓ બીજાને જરૂર રહેતી નથી. એ બ્રાહ્મણો બ્રહ્માથી માંડીને ઘાસ સુધી બધું શિવ રૂપ છે. હવે કઈ બાકી રહ્યું? બ્રહ્માથી માંડી અને ઘાસ સુધીનું જે કહેવાય એ બધું શિવનું રૂપ છે. સૃષ્ટિની પૂર્વ શિવ હોય છે, સૃષ્ટિની મધ્યમાં પણ શિવ છે. સૃષ્ટિની પહેલા શિવ હતા, મધ્યમાં પણ શિવ છે
સૃષ્ટિના અંતે પણ સદા શિવ છે. ત્રણેયમાં પૂર્વે, મધ્ય અને અંતમાં પણ સદા શિવ રહેવાના છે. શૂન્ય વખતે પણ શિવ જ રહેવાના, બાકી બધું લય થાય. તેથી શિવના 4 ગણા કહેવાય છે, એટલે કે આદિ, મધ્ય, અંત અને શૂન્ય. 4 ગણા કહેવાય છે: આદિ, મધ્ય, અંત અને શૂન્ય. તેથી તેને સગુણ જાણવા, નિગુણ જાણ્યા અને સગુણ બને રીતે. તેમજ તેઓ અત્યંત શક્તિમાન હોવાથી સગુણ નિગુણ એમ તે પ્રકારે થાય છે. શક્તિમાન છે, તેઓ સર્વ વિદ્યાઓના ઈશાન વેદ કરતા તથા વેદોના પતિ પણ કહેવાય છે. એટલે તો કોઈ યજ્ઞ કરો તો શિવનું સ્થાપન સિવાય કોઈ યજ્ઞનું ફળ મળતું નથી ક્યારે. અગાઉ આપણે એક કથા કહેલી હતી કે જ્યારે દક્ષને ત્યાં યજ્ઞ થયો ત્યારે શિવનું સ્થાપન નતું, આખા યજ્ઞનો વિધ્વંસ થઈ ગયો. તેઓ અનંત છે, અમાપ છે. તેઓ સાક્ષાત મહાકાલી વડે આશ્રિત હોય, પોતે જ મહાકાલ છે. તેનાથી બધું વ્યાપ્ત છે. શિવને ઉત્પન્ન કરનાર કોઈ નથી, બધાને ખબર છે. તેમજ તેમનું પાલન પોષણ કરનાર પણ કોઈ નથી. એમને મોટા કરનાર કેવું કોઈ ખરું? આગળ પાછળ કોઈ નહીં શિવને. એ પોતે સર્વ પ્રકારે કારણરૂપ શિવ પોતે છે. તેઓ એક જ છે તો પણ અનેકપણાને પામે છે. એક અનેક સુધી શિવ સ્વરૂપ છે. જેથી એક બી જાય, એક જ બી બહાર નીકળીને પાછું અનેક રૂપ ધારણ કરે છે. બી એક હોય છે. તમે વિચાર કરો, એક તમે કાળેંગાનું બીજડું વાવ્યું તો એના 2 પત્તા પહેલા થાય, પછી એમાંથી વેલો થાય, આગળ જતા એના પત્તાનો આખો આકાર બદલી જાય. જોજો તમે ખાસ, આપણને બધા વિસ્તારને ખબર, આખો એનો પત્તાનો આકાર બદલી જાય. પહેલા 2 ગોળ પત્તા હોય, પછી આમ થોડુંક વિખ્યાત થાય, એમ કરતા કરતા પછી લાંબો થતો થાય. એક જ બી છે, એના પ્રકાર કેટલા છે. એટલે કીધું કે અન્યમાં પણ એ છે અને એકપણામાં એ છે. સર્વરૂપ થાય છે. આમ સદાશિવનું જ્ઞાન સત્ય સ્વરૂપે તેમને કહ્યું, હે બ્રાહ્મણો, કોઈ જ્ઞાની જ આ જાણી શકે, બીજો જાણી શકતો નથી. કોઈ જ્ઞાની પુરુષ હોય, કોઈ સદગુરુ હોય, ગુરુ દ્વારા કોઈને જ્ઞાન મળી ગયું હોય, એવું જ આ જાણી શકે. એ બ્રાહ્મણો, મુનિઓ કહે છે, લક્ષણ સહિત જ્ઞાન તમે કહો. હવે આ તો કીધું, પણ લક્ષણ સહિત જ્ઞાન કહો. જેને જાણીને શિવપણાને પામે છે, તે બધું શિવ કેવી રીતે, અથવા શિવ જ બધા રૂપે છે, એ કેવી રીતે? જ્ઞાન નિરૂપણની કથા હું કહું છું તમને. શ્રયામૃષય સર્વે શિવ જ્ઞાનમ યથા શ્રુતમ કથયામિ મહાબૃહમ પરમ મુક્તિ સ્વરૂપકમ. સુતજી કહે, હે ઋષિ, મેં જેવું સાંભળ્યું છે તેવું મહાગુણો અને શ્રેષ્ઠ મુક્તિ સ્વરૂપ શિવ જ્ઞાન હું તમને કહું છું. મારા જાણ્યામાં જેટલું આવ્યું એટલું હું તમને કહું છું. સુતજી કહે છે, સાંભળો. બ્રહ્મા, નારદ, સનત કુમારો, વ્યાસ તથા કપિલ એમની સભામાં તેમણે જે નિશ્ચય કરી આ જ્ઞાન કહ્યું છે, આ જગત સગળું શિવમય છે. આખું જગત શિવ ને આધીન છે, શિવની અંદર જ છે. આખી પૃથ્વી લિંગ આકાર છે, એમ કહો તો પણ કહી શકાય. લિંગ સ્વરૂપ છે આખી પૃથ્વી. પોતે સર્વમાં પ્રાપ્ત છે. શિવ પોતે પ્રતિબિંબ સ્વરૂપે બધામાં રહે છે. તેઓ સર્વને આવરીને, સર્વને દબાવીને બેઠા છે. બીજું કઈ છે જ નહીં, સગળો શિવ છે. પણ પોતાના કર્મ અનુસાર બધાને ફળ ભોગવવા પડતા હોય છે. સર્વ પ્રાણીઓમાં તથા પદાર્થોમાં સાક્ષાત શિવ છે. સગળામાં ચેતન તથા અચેતનના સ્વામી તરીકે સદાશિવ પોતે જ બિરાજમાન ચેતન છે, અને જળ પણ કરી શકાય અચેતન. પોતે જ બિરાજમાન છે. જે માણસ વેદોના માર્ગમાં આશ્રય કરી તેમનું દર્શન કરવા ઉપાય કરે, તેમનો દર્શન રૂપ ફળ પામે છે.
પોતાનો આશ્રય કરીને દર્શન કરવા માંગતા હોય તો એ દર્શનનું ફળ મળે છે. બધામાં શિવ જ છે, સર્વત્ર શિવ 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 છે, બીજું કંઈ જ નથી. ભ્રાંતિને લીધે જ સદાશિવ સદાકાળ અનેક સ્વરૂપે ભાસે. આપણી ભ્રાંતિ છે એના લીધે ક્યારેક ક્યારેક અનેક અનેક સ્વરૂપે આપણને ભાસે છે. જેવું સૂર્ય નામે જ્યોતિ એક જ છે, સૂર્ય નામે જ્યોતિ એક જ છે, પણ ઈ સૂર્યને તમારે અલગ અલગ જોવાય તો દેખાય કે નહીં? દેખાય. સૂર્ય ઉગે, તમારા આંગણે તમારે 50 ટોપલામાં પાણી ભરવાનું તો 50 માં સૂર્ય દેખાશે. કેટલા થયા? સૂર્ય તો એક છે, પણ 50 માં તમને સૂર્યના કિરણો પડ્યા દેખાશે. અનેક ગણા જેટલા તમારે ધોવાય એટલા. બધામાં શિવ જ છે. શિવજી એક જ છે, ફક્ત ભ્રાંતિ અનેક રૂપે વાસે છે. જે રીતે આકાશ બંધાતા નથી, આકાશ બંધાતો નથી. જીવ અહંકાર યુક્ત છે, પરંતુ શિવ પોતે અહંકાર મુક્ત છે. જીવ છે એ અહંકાર, એનામાં ક્યારેક ક્યારેક એવું આવી જાય, એને એમ થાય કે કઈ હું તો કથા બેઠો હારો લાગતો છું, કે હું તો આ રીતે આમ કરતો છું, હું તો આ જગ્યાએ જાતો છું. એને થોડુંક હું એ જ અજ્ઞાનતા. હું કરું કરતલ તુજો કોઈ આદર્યા અધવચ રહે મારો હરિ કરીશ. હું એ જ અજ્ઞાનતા છે, અહંકાર. જ્યારે હું માહિતી નીકળી જાય એટલે સમજી લેવો કે આપણે નિર્મળ થઈ ગયા છે. બસ હું કાઢી નાખવાનો છે. હું આપણે શું છીએ? કઈ નથી. ટાયર માંથી હવા નીકળે, ટાયર બેસી જાય એવા છીએ આપણે, બીજું કઈ નથી. એની કૃપાથી આપણે આટલા સુધી પહોંચી શકીએ છીએ. તાકાત બહારની વાત છે. આજ રાછેડા ગામથી માણસો આયા, એમની કૃપા હશે. એમણે નક્કી કર્યું, હે ભગવાન ભોળિયાનાથ, અમારે શિવ કથા સાંભળવી છે અને અમે તારી કથામાં આવવું છે. ભગવાનની કૃપા હતી એટલે જ તમે આ મંડપ સુધી આવી શક્યા, નહીં તો ઘણા વિઘ્ન આવીને તમને ટાળી શકે છે કે આજ નહીં, હવે ફલાણી જગ્યાએ જાઓ. વિચાર કરીને બદલી નાખે, બીજા દિવસે ત્રીજા દિવસે. એની કૃપા સિવાય બાપા અવાય નહીં. એની મોટી કૃપા છે. જીવ તો તુચ્છ હોય, કર્મોને ભોગવી રહ્યો. જીવ કશું જ નથી, તુચ્છ છે. એ તો ખાલી એને ભોગવવા મળ્યો છે, ભોગવી રહ્યો છે. પણ એને જો જ્ઞાન થઈ જાય તો મનુષ્ય અવતારે એમ કહેવાય છે કે નરમાંથી નારાયણ થઈ શકે છે, એના કર્મ આધીન થઈ શકે. જ્ઞાનનું મૂળ અધ્યાત્મ છે, તેનું મૂળ શિવની ભક્તિ છે. અધ્યાત્મ શિવની ભક્તિ કરો તો જ્ઞાન પ્રાપ્ત થાય છે. ભક્તિનું મૂળ શિવ પરનો પ્રેમ કહેવાય છે. ભક્તિનું મૂળ તમને પ્રેમ થાય શિવ તરફ, એટલે તેવા ગુરુની આજ્ઞા મળતા જીવ મુક્ત થાય છે. એવો ગુરુ કોઈ મળી જાય તો ની આજ્ઞાથી જીવ મુક્ત બની જાય છે. આવી સમજણ જે મેળવે સદાકાળ ભોળાનાથને પડખે રહે, શિવની ભક્તિ સદાકાળ કરનાર ભક્ત છેવટે સુખદાયી બની ભોગ અને મોક્ષ પામી મુક્તિ પામે છે. એ બ્રાહ્મણો, એ વંદનીય મુનીશ્વરો, હવે તમે શું સાંભળવા ઈચ્છો છો? આગળનો મને કહો. વ્યાસજી કહે, ઋષિઓ તે સાંભળીને આનંદ પામ્યા, ગળગળા બની વારંવાર સ્તુતિ કરવા લાગ્યા. એ વ્યાસના શિષ્ય, તમને વંદન છે, તમને ભોળાનાથનું શ્રેષ્ઠ જ્ઞાન અમને પીરસ્યું છે, અમે આથી સંતોષ પામ્યા છે. આનાથી વિશેષ શું હોય? કઈ જ બાકી નથી રાખ્યું. સુતજી કહે, હે બ્રાહ્મણો, આ જ્ઞાન નાસ્તિક તથા જૂઠા લુચ્ચાએ સાંભળવા જેવું નથી. જે નાસ્તિક માણસ હોય, જૂઠો માણસ હોય, એને આ ગળાથી નહીં ઉતરે, એને સાંભળવા જેવું નથી. નાસ્તિક એટલે જે ધર્મમાં નથી માનતો એને નાસ્તિક કહેવાય. ઘણાને પોતાને અહંકાર હોય, આ તો બધી મને ખબર છે શાસ્ત્રની, આ તો બધી મને ખબર છે. ભાઈ, તારામાં ક્યાંય આચરણ નથી તો તને ખબર શું કામ? એની આચરણ તો પડવું જોઈએ ને.
યાદ રાખવાથી શું થયું? દિમાગ યાદ શક્તિ હોય તો શાસ્ત્ર યાદ તો રહી જાય, પણ તમારા ડગલા ને પગલા બીજે પડતા હોય તો એ ફેલ છે, નકામે રસ્તે જતું રહ્યું, ખોટું જ્ઞાન. સૂતજી કહે, બ્રાહ્મણો, આ જ્ઞાન નાસ્તિક કે જૂઠા લુચ્ચાઓ માણસો માટે સાંભળવા જેવું નથી. આ સાંભળીને પાપ નાશ પામે છે. આવું જો બીજા કોઈ સાંભળી જાય તો એનો પાપ નાશ પામી જાય. ભક્તિ રહિત ભક્તિને પામે છે. કદાચ અથાયોગ્ય જાણે અજાણે પણ જો આ સાંભળી જાય તો એનો પાપ ધોવાઈ જાય છે. વારંવાર સાંભળતા ભક્તિ વધે છે. આ જ્ઞાનનું પઠન 5 વાર કરવું જોઈએ, જેથી એ ફળ પામે છે. વ્યાસજી કહે છે કે પછી આનંદથી શૌનકાદિક ઋષિઓ અને સૂતની બરાબર પૂજા કરી છે. શિવજીનું આ જ્ઞાન મહાવિજ્ઞાન ભક્તને દરેક રીતે સુખદાયી ભોગ તથા મોક્ષ આપનારું છે. આ ચોથી કોટી રુદ્ર સંહિતા છે. પવિત્ર છે, હર્ષકારક છે. જે મેં તમને સ્નેહથી કહી છે એને સાંભળનાર તથા સંભળાવનાર સુખદાયી બને, તે પરમ ગતિને પામશે. એ તામ્ય શૃણુયા